નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય હિન્દીની અંદર સેમેસ્ટર 1 માં જે તમારું ત્રીજું ચેપ્ટર છે, ખૂબ જ સરસ એક ચેપ્ટર આપેલું છે તમને, કુત્તે કી વફાદારી. જે મિત્રો જે આપણા પ્રાણી હોય છે એમની પોતાના માલિક પ્રત્યેની વફાદારી દર્શાવતું આ એક સરસ મજાનું લાખા વણજારા અને તેના કૂતરાનું આ એક ચેપ્ટર છે. તો એનું આજે આપણે અભ્યાસ પ્લસ સ્વાધ્યાય બંનેનું સોલ્યુશન એક જ વિડીયોની અંદર કરીશું. તો તમારે શું કરવાનું છે, વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આગળ જે તમારી આવનારી પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા અને ઇવન તમારા જે સ્કૂલની અંદર ટેસ્ટ પણ લેવડાતા હશે એ પણ તમને અમે ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો બધું જ તમને આપીશું, જેથી કરીને તમારી પરીક્ષાની તૈયારી ખૂબ જ સરળ તમને થઈ જાય અને તમે પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ લાવી શકો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. તો સૌ પ્રથમ છે આપણું અભ્યાસ. એમાં પહેલો પ્રશ્ન કે નીચે दिए गए शब्दों का प्रयोग कहानी से कहानी के जिन वाक्य में हुआ है वह वाक्य लिखे. એટલે કે આપણને અમુક શબ્દો આપેલા છે, એ શબ્દો આપણે પાઠના કયા વાક્યમાંથી લેવામાં આવેલ છે એ વાક્ય આખું લખવાનું છે. તો પહેલો છે સમાધિ. જોઈ શકો છો समाधि. तो एमो छे कि बंजारे ने उस वफादार कुत्ते का समाधि मंदिर बनवाया था. बीजो बंजारा तो पुराने जमाने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे. जे मित्रों लाखो वणजारो हतो एमना विषे आ पाठ छे. आगळ जोईए. आगळ से तीजो वफादार. तो कुत्ता बहुत ही बड़ा वफादार पालतू प्राणी है, एवं पण तमे लखी सको छो. चौथो छे सौ. तो वह कुत्ते को सौ को अपनी गोदी में लेकर फुट फुट के रोने लगा. पांचवा छे लुटेरा. तो अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भौंक भौंक कर उसे भगा देता था. छठो छे जमानत. तो तुम इसे ही जमानत के रूप में दे दो. सातवो छे सूद. तो मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा. सूद यानी कि व्याज, व्याज साथे. હવે જોઈએ આપણે આઠમો છે गोद. तो वह कुत्ते के शव को अपनी गोद में लेकर फुट फुट के रोने लगा. આગળ પણ આ શબ્દ આવી ગયો. પછી છે બીજો કે निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए पाठના આધારે. એમાં પ્રશ્ન 1, समाधि क्यों बनाई जाती है? तो किसी विशिष्ट व्यक्ति या प्राणी की याद कायम रखने और उसके प्रति अपना प्रेम तथा सम्मान प्रकट करने के लिए उसकी समाधि बनाई जाती है. તમારા વિસ્તારની અંદર અથવા તમારા શહેરમાં આસપાસમાં ક્યારે પણ કોઈ સાધુ સંતનું મરણ થાય છે ત્યારે તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવતા નથી, પરંતુ તેમને એક સમાધિ આપવામાં આવે છે, જેથી કરીને મિત્રો એ સાધુ સંતનું સન્માન દર્શાવે છે પોતે સમાધિ આપીએ. આગળ જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 2, आप किसी कहानी को आप इस कहानी को और कौन कौन से उचित शीर्षक दे सकते हैं? ये જોઈએ આપણે. તેમાં છે પહેલો जल्दबाजी का नतीजा. बीजो अब पत्ताए होत जब चिड़िया चुग गई खेत. तीजो एक कुत्ते का समाधि मंदिर. चौथो लाखा बंजारा और उसका कुत्ता. आगे જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 3 કે कुत्ते को वफादार प्राणी क्यों कहा गया है? તો એનો પણ મિત્રો તમને સંપૂર્ણ જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબો વિગતવાર એકવાર વાંચી લેવાનો છે, પછી જ તમારી નોટબુકની અંદર તમે સારી રીતે લખી શકો છો. तो आगे बढ़िए આપણે. आगे से प्रश्न नंबर 4, बंजारे ने कुत्ते को आते देख कुछ सोचा होता तो क्या होता? तो बंजारे ने कुत्ते को अपने सामने आते देख कुछ सोचा होता तो वह कुत्ते पर लाठी से प्रहार न करता. कुत्ता बंजारे के पास पहुंच जाता तो बंजारा उसके गले में बंधी हुई चिट्ठी अवश्य देखता. चिट्ठी पढ़कर उसे खुशी होती और अपने कुत्ते पर गर्व का अनुभव होता. आगे જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 5, શેઠ ને कुत्ते को क्यों मुक्त कर दिया था? તમે પાઠના આધારે પણ સારી હોય સમજૂતી મેળવી ગયા છો, એ તમારે અહીંયા લખવાનું છે. આગળ જોઈએ. આગળ છે ત્રીજો કે નિમ્નલિખિત શબ્દો का शब्दकोश के क्रम में ગોઠવીએ. તો જોઈ શકો છો શબ્દકોશના ક્રમમાં સૌપ્રથમ સ્વર આવશે, પછી વ્યંજન આવશે. તો જો સ્વર કયા કયા છે તો છે અ. સૌપ્રથમ આવશે આશ્ચર્ય, પછી ઈ પણ છે તો આવશે इसीलिए, लुटेरा, वफादार, वापस और सुंदर. પછી છે ચોથો, यदि आप होते तो क्या क्या करते?
તો મિત્રો જે પ્રશ્ન છે એની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરો એ તમારે લખવાનું છે। प्रश्न 1, कुत्ते को जमानत पर रखकर सेठ ने पैसे दिए, सेठ की जगह आप होते तो क्या करते? तो सेठ की जगह मैं होता तो मैं भी वही करता जो सेठ ने किया, क्योंकि रुपये उधार देने की यही रीति है। आगे बीजो, लाखा ने कुत्ते को बेवफा समझकर लाठी का प्रहार किया, लाखा की जगह आप होते तो क्या करते? तो लाखा की जगह यदि मैं होता तो लाखा की तरह जल्दबाजी में कुत्ते पर प्रहार न करता, मैं कुत्ते को अपने पास आने देता, मैं उसके गले में बंधी सेठ की चिट्ठी देखता, उसे पढ़कर मैं अपने कुत्ते को गले लगा देता। आगे જોઈએ આગળ છે પાંચમો, પઢીએ, હસીએ और सही शब्द लिखिए। तो ये જે જોડ આપેલી છે એ જોડ મિત્રો ઉલટ પુલટ છે, તમારે સાચી જોડ જોઈ શકો છો। રાજા તો રાજી, રાજી નહીં આવે પણ શું આવશે? રાની આવશે। પછી છે ગ્વાલા તો ગ્વાલી, અભિનેતા અભિનેતી અભિનેત્રી આવશે, રાની તો રાના રાજા આવશે। નેક્સ્ટ તમને સાચા જવાબો પણ આપેલા છે। શેરની તો શેરા ખોટું, સુનાર સુનારા, ઊંટ તો ઊંટી, લुटेरा તો લुटेर, બંજારા તો બંજારી, શેઠ તો શેઠી। જોઈ શકો છો આ તેના સાચા જવાબો છે। રાજા તો રાની, ગ્વાલા તો ગ્વાલીન, અભિનેતા તો અભિનેત્રી, રાની તો રાજા, શેર તો શેરની, સુનાર તો સુનારીન, ઊંટ તો ઊંટની, लुटेरा तो लुटेरीन, बंजारा तो बंजारीन और शेठ तो શેઠાની। આગળ જોઈએ, આગળ છે હવે આપણો અભ્યાસ અહીંયા પૂરું થાય છે। હવે આપણે તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ। પહેલો છે ઢોચે પર સે કહાની લખીએ। તમારા સ્વાધ્યાયની અંદર અમુક અમુક ટોપિક આપેલા હશે, એ પરથી આપણે સંપૂર્ણ વાર્તા લખવાની છે। તો જોઈ શકો છો વાર્તા શેઠ की ચતુરાઈ, જે વાર્તાનું આપણું સરસ મજાનું શીર્ષક થશે। તમે તમારી રીતે પણ યોગ્ય એવું શીર્ષક આપી શકો છો, એવું નથી કે આમાં છે એ જ તમારે શીર્ષક આપવું। અને મિત્રો જોઈ શકો છો વાર્તા તમને વિગતવાર આપેલી છે, તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ વાર્તા એકવાર ધ્યાનથી વાંચી લેવાની છે, સમજી લેવાની છે, પછી તમારા નોટબુકની અંદર તમારે લખવાની છે। તો જોઈ શકો છો સંપૂર્ણ વાર્તા આપેલી છે। નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ। તો આગળ છે બીજો કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए। પાઠના આધારે પ્રશ્ન પૂછેલા છે અને એના આપણે સિમ્પલ ઉત્તર આપવાના છે। અને વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના કે જે તમારી પરીક્ષા છે એની અંદર સૌપ્રથમ તમને પરીક્ષાની અંદર પ્રશ્નો જ્યારે પણ તમે પરીક્ષાની તૈયારી કરવા બેસો ત્યારે તમારે સ્વાધ્યાયના જે આપણા તમામે તમામ વિડીયો છે એકવાર ફરીથી જોઈ લેવાના છે। કારણ કે પરીક્ષાની અંદર જે તમારું 90% પ્રશ્નપત્ર છે એ તમારી પાઠ્યપુસ્તકમાંથી અને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાંથી જ નીકળતું હોય છે। પેલો છે रात को कुत्ता पड़ाव की रखवाली कैसे करता था? तो कुत्ता बहुत वफादार था, रात को वह सावधान रहकर पड़ाव की रखवाली करता था, अगर वह चोरों को देखता तो भोंक भोंक कर दूर भगा देता था। जैसे कि सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी? तो बंजारा सेठ के पास उधार रुपये लेने के लिए गया था, परंतु बदले में गिरवी रखने के लिए लाखा बंजारे के पास कुछ भी नहीं था। तब सेठ ने बंजारे को कुत्ता गिरवी रखा, जब तुम रुपये लौटा दोगे तब कुत्ता तुम्हें लौटा दूंगा। इस प्रकार सेठ ने रकम के बदले कुत्ते को गिरवी नहीं पण आवश्यक गिरवी रखने की शर्त रखी थी। बीजो છે કે શેઠ ने कुत्ते को क्यों मुक्त कर दिया था? જોઈ શકો છો અને તમને સંપૂર્ણ પ્રશ્ન આપેલો છે। પ્રશ્નનો જવાબ એકવાર ધ્યાનથી વાંચી લો, સમજી લો, પછી જ તમારી નોટબુકની અંદર તમારે લખવાનો છે। આગળ વધીએ। આગળ છે ચોથો પ્રશ્ન કે कुत्ते की वफादारी कहानी से हमें क्या शिक्षा मिलती है? આપણે જે સંપૂર્ણ પાઠ આપણા અભ્યાસક્રમમાં છે તો એ પાઠ ખાલી વાંચવા પૂરતો, પરીક્ષા પૂરતો નથી આપેલો। એ પાઠમાંથી આપણને કંઈક શીખવા મળે છે, કંઈક આપણે શીખવાનું છે। તો શું શીખવા મળે છે એ જોઈએ। તો બંજારે ने देखा कि कुत्ता वापस आया है तो लाठी से उसे मारा, कुत्ता मर गया। इस कहानी से हमें शिक्षा मिलती है कि कोई भी काम जल्दबाजी में नहीं करना चाहिए, जल्दबाजी में काम करने पर बाद में लाखा बंजारा की तरफ पछताना पड़ता है। એટલે આ પાઠ આપણને એ શીખવા માંગે છે કે આપણે કોઈ પણ કામની અંદર ક્યારે પણ ઉતાવળ ના કરવી જોઈએ। કોઈ પણ કામ કરીએ ત્યારે શાંત મગજથી કરો, પૂરેપૂરા દિલથી કરો। જો તમે ઉતાવળ કરશો તો તમે પાછળથી તમારે પછતાવાનો વારો આવશે। ત્રીજો જોઈએ कि निम्न वाक्य में रेखांकित शब्द का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए। पहलो, सेठ ने कहा रुपये तो मैं दे दूंगा, तो सेठ ની જગ્યાએ શું આવશે? શેઠાની ने कहा रुपये तो मैं दे दूंगा।
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, અહીંયા દુંગા નહીં પણ આવશે દુંગી, કારણ કે આપણે પુલ્લિંગનું આખું વાક્ય સ્ત્રીલિંગમાં કન્વર્ટ કર્યું છે. આગળ જોઈએ, આગળ છે बंजारे को बहुत दुख हुआ, तो बंजारिन को बहुत दुख हुआ. तीजो, ऊंट की पीठ पर सामान लदा है, तो ऊंटनी की पीठ पर सामान लदा हुआ है. આગળ चौथो, मैदान में लड़का खेल रहा है, तो मैदान में लड़की खेल रही है, रहा है नहीं पण आवशे रही है. मैदान में लड़की या लड़की खेल रही है. આગળ જોઈએ, चौथो, बक्से में से लिंग आधारित शब्दों के जोड़े मिलाइए और उनका वाक्य में प्रयोग कीजिए. तो જોઈ શકો છો, शिष्य तो आवशे शिष्या, नागिन तो एनी अंदर आवशे नाग, शिक्षक तो आवशे शिक्षिका, घोड़ा तो તમે જોઈ શકો ઘોડા તો આવશે ઘોડી, और गाय तो આવશે बैल. પછી જે પહેલો शिष्य तो शिष्य, એનો હવે આપણે વાક્ય પ્રયોગ કરીએ. तो शिष्य गुरु की सेवा कर रहा है और शिष्या गुरु की सेवा कर रही है. આગળ જોઈએ, આગળ છે नाग અને नागिन, तो नाग फन उठाए बैठा है, तो नागिन फन उठाए बैठी है. ત્રીજો છે शिक्षक, तो शिक्षक पढ़ा रहा है, शिक्षक पढ़ा रहा है. अपना गुरुजी છે તો આપણે આવી રીતે ના લખાય, तो शिक्षक पढ़ा रहे हैं, तो शिक्षिका पढ़ा रही है. ऐसा પણ એવું પણ તમે લખી શકો છો. આગળ જોઈએ, गाय, तो गाय दूध देती है, और बैल, तो बैल प्रसन्न होकर वरदान देता है. પાંચમો છે देव, तो देव प्रसन्न होकर वरदान देते हैं. આની અંદર देवी, तो देवी प्रसन्न होकर वरदान देती है. આ વાક્યની અંદર મિસ્ટેક છે, જોઈ શકો છો. અહીંયા છે गाय दूध देती है, तो बेल નો આપણે વાક્ય પ્રયોગ કરીએ तो बैल खेती काम के लिए बहुत ही उपयोगी प्राणी है. આગળ જોઈએ, આગળ છે घोड़ा, तो महाराणा का घोड़ा वफादार था, महाराणा प्रताप का जो घोड़ा था चेतक, वो बहुत ही वफादार और बहुत ही चालाक घोड़ा था. मालिक के लिए घोड़ी ने प्राण दे दिए अपने. પાંચમો છે રેખાંકિત શબ્દ की संज्ञा पहचानिए. પહેલો છે સૈનિક हमारे देश की रक्षा करता है. અહીંયા જોઈ શકો છો, અહીંયા સૈનિક છે, કોઈ પણ નામનો ઉલ્લેખ નથી તો આવશે જાતિવાચક. જો કોઈ પણ નામનો ઉલ્લેખ હોય તો શું આવત? વ્યક્તિવાચક આવત. આગળ જોઈએ, આગળ છે हमें देश की प्रगति के बारे में सोचना चाहिए. तो देश, तो આમાં પણ કોઈ સ્પેસિફિક દેશનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, ખાલી દેશ, તેમાં આવશે જાતિવાચક. અને જો એમ કહેવામાં આવ્યું હોય ભારત દેશ, તેમાં આવશે વ્યક્તિવાચક. ત્રીજું છે ગંગા ભારત की पवित्र नदी है, तो नदी तो जातिवाचक, અને એની જગ્યાએ જો ગંગાના નીચે અંડરલાઇન હોત તો વ્યક્તિવાચક આવત, ભારતના નીચે પણ જો અંડરલાઇન હોત તો પણ વ્યક્તિવાચક આવત, અને પર્વતના નીચે જો પવિત્રના નીચે પણ હોત તો મિત્રો આ શું આવત? આ ગુણવાચક આવત. પવિત્ર એક ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય હિન્દીની અંદર સેમેસ્ટર 1માં જે તમારું ચેપ્ટર નંબર 3 જે છે કુત્તે કી વફાદારી, એનું આજે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય બંનેનું સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જવાનું છે, અને તમારે નેક્સ્ટ હવે કયા વિષયના કયા સ્વાધ્યાયનો વિડીયો જોવે છે એ પણ અચૂકથી કોમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો વહેલામાં વહેલી તકે લાવી શકીએ. તો મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.